વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। છોટાઉદેપુરના છુછાપરા ગામ નજીક અકસ્માત સર્જાયો। પેટ્રોલ ભરેલ ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલ એસટી બસને અકસ્માત નડ્યો છે। સંખેડા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બસ અને ટેન્કર અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે। ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી પાડી। એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસને પાછળની સાઈડ અથડાયું ને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું। એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારી કોઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કંઈ દુર્ઘટના થાય એના માટે એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને હતા પેસેન્જરોને બસમાં મોકલે। અમે ડભોઈથી બોડેલી બસ સ્ટેન્ડ જતા હતા એ ટાઈમે અમે છુછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા। એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર સ્પીડમાં આવ્યો અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા। પેસેન્જરને કોઈ જાનહાની થઈ નથી। ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે એમને બસ ધીરી પાડી। એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસને પાછળની સાઈડ અથડાયું ને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું। એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારી કોઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કંઈ દુર્ઘટના થાય એના માટે એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને હતા પેસેન્જરોને બીજી બસમાં મોકલે। અમે ડભોઈથી બોડેલી બસ સ્ટેન્ડ જતા હતા એ ટાઈમે અમે છુછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા। એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર સ્પીડમાં આવ્યો અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા। પેસેન્જરને કોઈ જાનહાની થઈ નથી। ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે